અલભ્ય દિવ્ય લાભ ગુરુ પૂજનમાં આજ ગુરુની આરતી આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, ભાઈ આચાર્ય પૂજ્ય લાલજી મહારાજની જય। હવે આપણે અહીંયા મહારાજશ્રીનું ઠાકોરજીનું પૂજન પૂરું થાય છે। લાલજી મહારાજનું પૂજન હરિભક્તો દ્વારા બાકી છે, એને આપણે હમણાં થોડીક વારમાં પૂજન વિધિ ચાલુ કરીએ। તે પહેલા વાલા ભક્ત એ ગુરુ પરંપરા ભગવાન શ્રી હરિમાં સમર્પિત કર્યું અને એ જ ભગવાન સ્વામિનારાયણે પોતાના બંને ભાઈઓના દીકરાઓ યજ્ઞ પ્રસાદ અને રઘુજી મહારાજમાં ગુરુપદ સ્થાપિત કર્યું। મહારાજે વન વિચરણ જતી વખતે પણ હનુમાનજી મહારાજ દ્વારા અયોધ્યાવાસીને સાંત્વના આપવા સમયે પણ કહેલું કે અમે ભલે વનમાં વિચરણ કરવા જઈએ છીએ પણ જ્યારે સત્સંગની સ્થાપના કરશું ત્યારે પરંપરા આપણને પ્રાપ્ત થયું છે। બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે ઉદ્ધવ સંપ્રદાયની રીત શું છે? સાવરણી ગોત્ર શાખા કૌથમી સરવરિયા બ્રાહ્મણ વેદ શામ। આ સરવરિયા બ્રાહ્મણ હોય, કૌથમી શાખા વાળા જે હોય એ ગુરુ પદને લાયક છે, બીજા કોઈ પદને લાયક નથી। બીજી વાત એ છે કે નાઈ ધોઈ ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ભક્તોએ નાઈ ધોઈ પૂજા પાઠ કરીને ગુરુને વંદના કરી યથાશી જન્મ મરણ દુઃખ જાય રૂડી ઉદ્ધવ એમ નથી કરવાનું। માયાશ્રી આપણને જે અંતરથી આશીર્વાદ આપે, જે આજ્ઞા કરે એ આજે આપણે શિરોધાર્ય ગણી અને આજે ગુરુ વંદના કરી અને ગુરુમાંથી મુક્ત થવાનું છે। તો કરોડો જન્મ નહીં, અબજો જન્મો નહીં, આ બ્રહ્માંડ રચાણું એની પહેલાનો આંકડો આ જીવ ભટકતો આવ્યો છે। મહારાજે કહ્યું જીવ અનાદિનો છે, 5 ભેદ અનાદિમાં જીવ પણ અનાદિનો છે। તો અનાદિનો જીવ કેટલાય વર્ષોથી એમનો રખડતો ભટકતો આવ્યો છે। આપણને સાચા ગુરુ અત્યાર સુધી કોઈ મળ્યા નથી એટલે આપણે ધામમાં પહોંચ્યા નથી। અત્યારે આપણને મળી ગયા છે અને હવે જો છોડશો તો પછી પાછો આ જન્મ મરણનો ફેરો નહીં મટે। તો દરેક ભક્તોને એટલી જ આજે ગુરુ પૂર્ણિમા ખાસ સૂચના કે પૂજ્યપાદ લાલ મહારાજ જે આપણને આશીર્વચન આપે તેને સ્વીકારજો અને આજ્ઞા જે કરે તે પ્રમાણે વર્તજો। એટલું કહીને વિરમું। બધા ભક્તોને જય સ્વામિનારાયણ। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા સૌ કોઈના ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલ મહારાજ, પૂજ્ય નાનાલાલ મહારાજ, પૂજ્યપાદ ભક્તિ સંભવ સ્વામી, પૂજ્યપાદ અમારા ગુરુજી પૂજ્ય પુરાણી સ્વામી, વકીલ સ્વામી, તદ્રુપ સ્વામી, કોઠારી સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલારી ભક્તો, ગુરુ પૂર્ણિમાનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ લખ્યો છે અને બધા ભક્તો જાણે છે। હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે, જેના જીવનમાં ગુરુ નથી એને ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી એ મુશ્કેલ નહીં પણ અશક્ય છે એવો શાસ્ત્રનો સનાતન સિદ્ધાંત છે। અને એ વૈદિક મર્યાદાને જીવંત રાખવા માટે ભગવાન સ્વામિનારાયણે આ ગુરુ પરંપરા સ્થાપ્યું છે। પરંપરા જાણવા માટે આદેશ કર્યો વચનામૃતમાં અને હકીકત છે ગુરુપદ જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી એના શરણે જવાની ઈચ્છા નહીં થાય અને જેમ હૃદયથી શરણાગતિ નથી સ્વીકારતા ત્યાં સુધી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય। આજે આપણે લાખો હરિભક્તો છે ભગવાનને પામવા માટે પ્રયાસ કરી રહ્યા છે। બધા ભક્તોનો ખ્યાલ છે, એક ને એક વાત વારે વારે દોહરાવવાની જરૂર નથી। કેવો કઠણ દેશકાળ, એની વચ્ચે ખુદ સંપ્રદાય से है, जमाने से संप्रदाय नहीं। कहनाराने कहवा दो बाकी भगवान स्वामी ने જે પ્રતિષ્ઠા કરી છે આચાર્ય પદની, એ પ્રતિષ્ઠાને એ આચાર્ય પદને કોઈ પણ ઊની આંચ કરી શકનાર નથી। એ દિગ્વિજય થનાર છે। સૂર્ય હંમેશને માટે ચડતી કળાએ ખીલેલો જ રહેવાનો છે અને એ સૂર્યની સામે કોઈ ધૂળ ઉડાડવાના પ્રયાસ કરશે તો ધૂળ એની આંખમાં જ પડશે, બાકી સૂર્યની એકેય કળાને ઊની આંચ આવનાર નથી। એવા પૂજ્યપાદ મહારાજ શ્રી એ 16 કળાના સૂર્ય સમાન સારા સંપ્રદાય ઉપર નહીં, સારા હિન્દુ સમાજ ઉપર છવાઈ રહ્યા છે અને એ હિન્દુ સમાજને જાગૃત
જાગૃત કરીને જ રહેશે, હિન્દુ ધર્મને બચાવીને જ રહેશે. હિન્દુ ધર્મની ટોટલી જવાબદારી ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા સંપ્રદાય ઉપર છે અને સંપ્રદાયની જવાબદારી પૂજ્યપાદ મહારાજ શ્રી આજ વહન કરી રહ્યા છે. તો હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે ભગવાન શ્રી હરિના સ્થાને વિરાજમાન આચાર્ય મહારાજે જ્યારે આવી જબરજસ્ત નેમ અને હેમ લઈ અને ક્રાંતિ સર્જવાના જ્યારે પ્રયાસ કર્યા છે, ત્યારે એમના આશ્રિત, એમનો અન્ન ખાનારા આપણે અમારે હરેશભાઈ પધાર્યા છે, એ પણ અત્યારે પૂજન કરવા માટે આવશે. આવો હરેશભાઈ સરાકડિયાવાળા. કોઈ ભક્તજનો અને તરત આપણે લાલજી મહારાજના અમૃત વચનનું પાન કરવાનું છે. તે પહેલા આપણે એક ભવ્ય શોભાયાત્રા અમદાવાદમાં લાલજી મહારાજની લગભગ 108 ગાડીમાં શોભાયાત્રા ભવ્યથી ભવ્ય નીકળી હતી. સુરતમાં જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, લાલજી મહારાજની શોભાયાત્રા સુરત શહેરના આંગણે ભવ્યથી ભવ્ય નીકળેલી છે. એનું વિમોચન થઈ ગયું. હવે તરત બીજી કેસેટનું વિમોચન પણ પુરાણી સ્વામી પણ સાથે આવશે. તો બીજી કેસેટ જે બોટાદને આંગણે લાલજી મહારાજે દિવ્ય અમૃત ધારા વહેરાવી હતી, બોટાદ શહેરમાં પણ બહુ અદભુત લાલજી મહારાજે પ્રવચન કરેલું છે, એની પણ અદભુત કેસેટ બની રહી છે. એનું પણ વકીલ સ્વામી પણ સાથે પધારે, એનું પણ વિમોચન થઈ રહ્યું છે. તો વકીલ સ્વામી, પુરાણી સ્વામી, સદરૂપ સ્વામી, અમારે રમેશભાઈ આંબલિયા પણ પધારે. ભક્તવાળા ભક્તજનો, બીજી કેસેટ બોટાદને આંગણે કથા પેટીનું વિમોચન થઈ રહ્યું છે. લાલજી મહારાજની અમૃતવાણી તાળીઓના નાદથી વધાવીએ. ઈશ્વરભાઈ અમદાવાદ દ્વારા હવે ત્રીજી કેસેટ માટે આવે છે. અમારે ઈશ્વરભાઈ અમદાવાદથી પધાર્યા છે, પણ પધારે ત્રીજી કેસેટ હવે આપણે અદભુત વિમોચન કરી રહ્યા છીએ. હરજીભાઈ ભીમાણી ગોકુલ મંદિરના ટ્રસ્ટી શ્રી, એ પણ પધારે. બાબુભાઈ કાઠિયાવાડી પણ પધાર્યા છે, એ પણ આવશે. અને ત્રીજી અદભુત કેસેટ જે અમરેલીથી ઉત્તર ભારતની ટ્રેન યાત્રા ગઈ હતી, એનું વિમોચન છે. એ ટ્રેન યાત્રા કેસેટનું વિમોચન અત્યારે થઈ રહ્યું છે. અને સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પરમ કૃપાળુ અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી, વાલા સંતો અને સર્વે વાલા હરિભક્તો, આજે આ વડતાલ ગામડે આંગણે ગુરુ પૂર્ણિમાના આ સુંદર પર્વ ઉપર ઘણા સમયે તમને સર્વને ભેગા થઈને ખૂબ આનંદ થયો છે. આ ગુરુ પૂર્ણિમા
એનું મહત્વ એ છે કે આજના દિવસે આપણે આપણા ગુરુના આશીર્વાદને પામવા તો આજના પવિત્ર દિવસે આપણે ગુરુને આશીર્વાદના રૂપમાં એ ગુરુ પાસેથી આશીર્વાદ લઈ અને એ કરેલા આપણાથી જાણે મહારાજે શાસ્ત્રમાં આપણને મોક્ષ માટે માર્ગ બતાવ્યો, આજ્ઞામાં પ્રવૃત્તિ, આજ્ઞામાં નિવૃત્તિ. કે ગુરુ કરે એની આજ્ઞામાં જ આપણે પ્રવૃત્તિ કરવી અને ગુરુની જે આજ્ઞા હોય એ જ કાર્ય આપણે કરવું. પણ એ ગુરુની સાચી આજ્ઞા અને જો ગુરુએ સાચો માર્ગ બતાવ્યો હોય તો જ એની પર અનુસરવું. ગુરુ આપણે કરવા તો કેવા કરવા? એ ગુરુ એવા હોવા જોઈએ કે ગુરુ ગોવિંદ દો ઉખડે. એક તરફ ગુરુ ઉભા છે અને બીજી બાજુ પ્રભુ ઉભા છે. ભક્ત જે છે એ દુવિધામાં છે કે હું કોણે પગે લાગુ. આપણે કહીએ છીએ ગુરુદેવો ભવ. ગુરુ પણ દેવને સમાન છે. ગુરુ ગોવિંદ દો ઉખડો કાકે લાગુ પાય. બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. કે ગુરુ એવો હોવો જોઈએ કે જે સાચો. સહજાનંદી સિંહોની તો વાલા ભક્તજનો પૂજ્ય લાલજી મહારાજના અમૃત વચનનું પાન કરવું છે તે પહેલા પૂજ્ય એસપી આજની આ સભાની અંદર આપણને સૌને દર્શન આપી રહેલ પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત દરેક સંતો અને વહાલા હરિભક્તો, આજે પવિત્ર પાવન ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વડતાલની આ પવિત્ર ભૂમિ ઉપર ગુરુસ્થાન એવા ગાદી સ્થાનના પૂજન માટે સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો હરિભક્તો રઘુવીર વાડીની અંદર પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પૂજન અને આશીર્વચન માટે વડતાલની આ રઘુવીર વાડીની અંદર ઉપસ્થિત છે. પૂજ્ય સંતોએ અગાઉ દુનિયાના કોઈ પણ સંપ્રદાયની અંદર જે ભગવાન સ્વામિનારાયણે બંધારણ બાંધ્યું છે આ સંપ્રદાયનું, એમાં આજ દિવસ સુધી આપણે કોઈની સલાહ કે માર્ગદર્શન લેવા જવું પડે એવું ભગવાન સ્વામિનારાયણે એક વાક્ય પણ બાકી રહેવા દીધું નથી. છતાં દુનિયાની અંદર આ મૂર્ખાઓ કોર્ટ અને વકીલોની સલાહથી સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ નક્કી કરવા માટે નીકળી પડ્યા છે. વાસ્તવિકતા અને પોતાની મનની કલ્પના કે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે કોઈ પણ માણસને નક્કી થઈ શકે અમે આજે પૂર્ણ રીતે ગૌરવ અનુભવીએ છીએ. દેશ વિદેશની ધરતી ઉપર ખોટા ગુમરાહ કરી હરિભક્તોને લંડન સુધી જે ગુમરાહ કરવા માટેના પગલા કર્યા, મહિનાની અંદર એના પગલે 1 મહિનાની અંદર ઇન્ડિયાની અંદર વાપસ થયા. હરિકૃષ્ણ મહારાજ 18 દિવસમાં વહેલા મહિનો સમજતો. હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જેવા સમર્થ દેવનું પ્રતિનિધિત્વ લઈને
વિદેશની ભૂમિ ઉપર ગયા પછી ત્યાંના વિદેશના હરિભક્તોએ લંડનની અંદર કોઈ પણ મંદિરની અંદર ઘૂસવા દીધા નથી. લક્ષ્મીનારાયણ દેવ મંદિરના અને હરિકૃષ્ણ મહારાજના નામે પણ આવા દૂતારાઓ જે વિદેશની અંદર લૂંટવા ગયા એને પૈસા આપ્યા નથી. હું આજે ગર્વ સાથે કહું છું, વિદેશના હજારો સત્સંગીઓ આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને 5 વર્ષથી અમેરિકા અને લંડનની ભૂમિ માટે પધારવા માટેની ટિકિટો અને નિમંત્રણો આપીને થાક્યા છે. પણ આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયની અંદર શાંતિ સ્થપાય, હરિભક્તો સુખિયા થાય ત્યારે હું અમેરિકાની ભૂમિ ઉપર આવીશ. એનું નામ આચાર્ય મહારાજશ્રી કહેવાય, એનું નામ પદની ગરિમા જાળવી કહેવાય. આજે નુગેન્દ્ર પ્રસાદ પાવન ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને એક વિશ્વાસ સાથે કહું છું, અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો વાકો વાળ પણ થવાનો નથી અને લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય તરીકે કોર્ટની અંદર એમનો જ વિજય થવાનો છે અને ભાવિ આચાર્ય તરીકે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદીએ બેસવાના છે. આપ અમને એવા ઉપદેશ આપો, અમે મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈ મનમોહક મહારાજના સ્વરૂપમાં વળગીએ, એ પ્રાણ પ્યારા પ્રભુને પ્યારા બનીએ, એ પ્રભુના વાલા બનીએ. આજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે એમને અંતરમાં ઝીલવા માટે આવો આપ સૌ ઉત્સુક છો ત્યારે લાલજી મહારાજને વિનંતી કરીએ, આપ અત્તર રસીલા રસદાર, આપ અત્તર રસીલા રસદાર, અમે તો રહ્યા રૂનું રૂકુ સુકુ કુંબડું, આપો અંતરના આશીર્વાદ તરબોળી જોને તાર તાર તાર, આપો અંતરના આશીર્વાદ તો પૂજ્ય લાલજી મહારાજ. તાળીઓના નાદથી વધાવીએ પૂજ્ય લાલજી મહારાજની અમૃત વાણીને. भव संभव भीति वेदनम सुख संपत करुणानिकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा वर्णिवे शर्मणीय दर्शनम मंदहास्य रुचिराननामृतम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं वन्दे भक्तिकास्त्वम् अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व अवतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराजनी छत्र छायामां आजना पवित्र गुरु पूर्णिमाना दिवसे दिव्य स्वरूपे अंतरथी આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા એવા આપણા સૌ કોઈના ગુરુ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી આયુષ્માન નાના લાલજી મહારાજ, અમારા અતિવાલા એવા સર્વે ધર્મકુળ આશ્રિત સર્વે સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત ધર્મપ્રેમી વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, સર્વે ભક્તજનોને અમારા કોટી કોટી જય સ્વામિનારાયણ. આજના આ ગુરુ પૂર્ણિમા પ્રસંગે પૂર્વ સંતોએ પોતાના મંતવ્યો, પોતાની લાગણીઓ અને શાસ્ત્રોના મતને બહુ વિસ્તારથી તમારી બધાની સામે મૂકેલા છે. આજનો દિવસ વાસ્તવમાં સર્વે સંતો અને સર્વ હરિભક્તો માટે અધિકારનો દિવસ છે. મારા શબ્દોને જરા સમજવાનો પ્રયત્ન કરશો. સામાન્ય દિવસોમાં સંપ્રદાયની મર્યાદા મુજબ
હરિભક્તોને પોતાના ગુરુ એવા જે આચાર્ય મહારાજ શ્રી એમના સાનિધ્યમાં કંઈક અર્પણ કરવાનો દિવસ છે. સામાન્ય દિવસો અર્પણ કરવાના દિવસો છે, પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ મારી દ્રષ્ટિએ તમારે અધિકારથી આશીર્વાદ મેળવવાનો દિવસ છે. એ અધિકાર એ કઈ રીતે મળે? આપણા સંપ્રદાયની અનોખી રીત છે. અધિકાર હક જતાવવાથી નથી મળતો,